તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજે અમારો મથુરાનો ત્રીજો દિવસ છે અને આજ તો હું રેડી થઈ ગયો. પાછો સવારમાં 8 વાગ્યામાં તો રેડી થઈ ગયો. આજે આવા કપડાં પહેર્યા છે બરાબર. અને હવે મસ્ત મારા શૂઝ પહેરીશ અને હું નીકળું. બધા જે તૈયાર થવાના બાકી છે બરાબર. ચા બધું કરી દીધું કારણ કે બહુ મોટો વિડીયો બનતો એટલે બધું બતાવ્યું નથી. તો મિત્રો હું નહીં આવી ગયો છું ધાબા ઉપર બરાબર. અને શર્ટ આપણે આવા પહેર્યા છે. અને આજે આપણે કઈ જગ્યાએ જવાનું હોય તમે તુષારને પૂછો કઈ જગ્યાએ જવાનું છે આપણે? ગોકુળ. બીજે બસ આજે ગોકુળ જવાનું છે. કેટલા કિલોમીટર? ગોકુળ અહીંયાથી લગભગ 15. તો આજે 15 અને ઇકોમાં જવાનું કાલવાળી. તો મિત્રો કાલવાળા જે ભાઈ તેમની ગાડી ફિક્સ કરી આપણે 1800 રૂપિયામાં બરાબર. મિત્રો આપણે ગાડી જોડે આવી ગયા છીએ કાલવાળી ઇકો. આપણો રૂમ વૃંદાવન. હવે અંદર જઈને બેસીએ બરાબર. મિત્રો ગાડીમાં બેસી ગયા હજુ લોકો તૈયાર થઈને આવ્યા નહીં. મને તો બરોબર ગુસ્સો ચડી ગયો. અમે તો 3 જણા બેસી ગયા કે ના ડ્રાઇવિંગની સીટ. અને આજે અમારે જવાનું છે ગોકુળ જવાનું. આજે અમારે રમણ રેતી બરોબર. ત્યાંનું તો અમને બતાવી. રમણ રેતીમાં રમવાનું પણ છે. રમણ રેતીમાં રમવાનું પણ છે. હવે બધું શું ત્યાં જઈને બધું બતાવીએ. આપણે પહેલી ફેર આવીએ છીએ. અને આ જો ખાલી અમારા આવી ગયા ગાડીના ચલાવવાળા. રાધે ઓર બીજા બધા આવે છે બરાબર. गाड़ी भी ठंडी हो गई है गाइस. આજે ફ્રેન્ચ ફ્રાઈ ના મિત્રો આપણું ફર્સ્ટ મંદિર આવ્યું છે બરોબર. કયું આવ્યું મંદિર? મથુરા જન્મભૂમિ. મથુરા જન્મભૂમિ કૃષ્ણ ભગવાનની. તમે જુઓ ચાલતા જઈએ છીએ. ગાડી પાર્ક કરી દીધી છે. તમને ત્યાંથી ડાયરેક્ટ બતાવો બરોબર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ગોકુળ. અને હમણાં અમે હતા કૃષ્ણ જન્મભૂમિ બરોબર. પણ ત્યાં મોબાઈલ અંદર નતા લઈ જવા દેતા. એટલે તમે બી મોબાઈલ લઈને આવો તો બહાર મૂકીને આવજો. બાકી તો અંદર તો નહીં લઈ જવા દે. અને જે આવી ગયા છીએ તમે જુઓ અમે રમણ રેતી આવી ગયા છીએ. આ જો ખાલી તુષાર આપણો ખવડાવી રહ્યો બધું. હરણ છે હરણ છે બહુ બધા અંદર. બહુ જ બચ્ચા હરણ. ના આ ખાઈ નથી શકતું પણ બીજાને ખાવું છે. આપને બિચારા દરેક બનાવી આવડે. હાથ નંદરના તુષાર હરણના ખવડાવે. બીક લાગે છે. શું કરે હરકીતને ખવડે? આટલા બધા અમે ત્યાં હરણને ખવડાવીને અહીંથી નીકળી ગયા છીએ રમણ રેતી જવા તરફ. અને તમે જુઓ ખાલી મોજ આવે. આ બાજુ ફરવાનું મજા આવે. કાલ જે કહેતા ત્યાં એટલી મજા નથી આવતી પણ અહીંયા બહુ વધારે મજા આવે. અને બધું શાંત છે. બધા સુધી શાંત વાતાવરણ. અહીંયા છીએ. અહીંયા દર્શન કર્યા. અહીંયા રાસ ચાલે રાસ. તમે જો ખાલી અહીંયા બધા રાસ જ કરે રાસ. મિત્રો કાલ કરતા તો અહીંયા વધારે મજા આવે છે કારણ કે આ જગ્યા બહુ બધી સારી છે. અને તમે જોઈ તો જૂના જમાનાનું લાગે. દેખો શંકર ભગવાન. પછી અને બીજી વાત એ કે અહીંયા તો મજા તો આવે છે. અને વાત રહી તમે આ જો બીજું તો શું. અને તમે જો ફોટો પાડતા લોકો હું આ વિડીયો ઉતારીને આવું બરાબર. તો તમે જુઓ મિત્રો અહીંયા હું આ વિડીયો ઉતારું. પેલા બીજા મોબાઈલમાંથી ફોટો પાડાશે તમને હું બધું બતાવું. આ જો ખાલી આમ લાગે તો ફોટોગ્રાફી થઈ રહી છે. પાછળનું માથું બધું હું એવી રીતના ફોટા પાડીશ કે પાછળ બધું આવી જશે બરાબર. અને ફોટાના શોખીન છે બધા. અને તમે જો મિત્રો પેલી બાજુ તો બરોબર રાસ ચાલી રહ્યા છે અંદરની બાજુ. હા ઉતાર જ છે. અને મિત્રો જઈએ રમણ રેતી તરફ. મિત્રો રમણ રેતીમાં આવી ગયા છીએ. તમે જો ક્યાં આગળ? મિત્રો પેલા ભાઈ કે કોરા રેતી જાઓ. કોરા રેતી જઈએ.
કોરા રેતીમાં જઈએ ભાઈ. એટલે આ બધી રેતી કોરી જ છે. કોરી જ રેતી છે એટલે અમુક ભીની અમુક કોરી. અંદર કીધું અંદર જવાનું. સીન સપાટા થઈ ગયા. તો આપણે ચલો પ્લાન કરીએ. જોઈશ બધા અહીંયા આરામ કરી રહ્યા. બધા મિત્રો ફરી રહ્યા. આપણે તો ખાલી અહીંયા બેઠા છીએ. આપણે આવી રીતના આવડતા નહીં. બેન દર્શન કરે. મિત્રો તમે જો અહીંયા બધા ગરબા કરે. શું કરે? ગરબા નહીં એટલે કઈ ડાન્સ કરે. અમુક ઢગલો બનાવે. અમે બેસ્યા છીએ. બધા બેઠા છો. આ કયું વસ્તુ હોય? આનું નામ રમણ રેતી. આ છે રમણ રેતી ની મિત્રો રેતી. એટલે એને શું હતું? અહીંયા શું હતું? તું શા કે જણાય. રમણ રેતી છે. ભગવાન રેતીમાં રમતા હતા. જ્યાં ભગવાન માટીમાં આરોગતા હતા. જ્યાં ભગવાન અહીંયા રેતીમાં રમતા હતા. આરોગતા હતા. એટલે આપણે અહીંયા એની ખાતા હતા રેતી બી માટી. ખાતા હતા બી માટી. તો આપણે આરોગીએ. તો આપણે જઈએ છીએ આપણી ગાડી તરફ. હજુ બહુ બધા મંદિરો અને કાલ કરતા તો આજે મજા આવે. તો મિત્રો અહીંથી અમે નીકળી ગયા છીએ. બાપરે જેટલા તમે જો ખાલી રમણ રેતી કરી. આપણે હવે કઈ જગ્યાએ જવાનું? એ તો સર तुम्हारे 84 खंबे. 84 खंबे. ગોકુલ અલગ ને ભૈયા? ये गोकुल में ही आता है पूरा. ये અરે ગોકુળમાં જ આવે. गोकुल में लास्ट में ले जाऊंगा तो. તો અમે જઈએ છીએ 84 ખંભે. બરોબર, ત્યાં જઈને તમને ડાયરેક્ટ બતાવીએ. મિત્રો આપણે વાસુદેવ ભગવાનના મંદિર આવ્યા છીએ. તમે જો માકડા ખાલી. હા કીધું જમી જાય માકડા. મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ ચિંતારણ ઘાટમાં. અને અહીંયા નીચે દેખો ગલુડી આવી ગયા છે. ગલુડી ઉપર છે સામે દેખ જજો. હાલ્યા. તો મિત્રો જો વાંધા તમને બતાવો. તમે કદી જોયા નહીં. મોબાઈલ બહુ ધ્યાનથી રાખવો પડે મિત્રો. ન જતા ઉડી જાય એમ હોય તો બધું. હું આ બોટિંગ આમાં બોટિંગ કર્યું છે. તો જો મિત્રો ઘાટ કંઈક આવી દેખાય. ક્યાં તો મિત્રો બધા બેસાડી દીધા મેં. ગોકુળમાં તો એવું થયું કે વિડીયો ને અંદર ઉતારવા નતા દેતા એટલે આપણે ઉતાર્યો જ નથી. બરાબર, બધા બેસી ગયા ને હવે ચલો નીકળીએ અહીંથી. તો મિત્રો અત્યારે રૂમે આવી ગયા. તો ખબર નહીં બરોબર ની ઊંઘ ચડી રહી છે. 1:30 વાગ્યો છે. રૂમે આવી ગયા. બરાબર, આ રૂમ આપણો નવો છે. આ રૂમમાં કેવો લાગે કોમેન્ટમાં જણાવજો. મસ્ત. હું તો ઊંઘું બરોબર. ખાધું તું ભાઈ, વિડીયો નહોતો ઉતાર્યો, ચાર્જિંગ નહોતું. તો મિત્રો અમે અહીંયા ખાવા બેઠા હતા. પનીરની સબ્જી મંગાવી હતી, દાળ ફ્રાય. ખાવાનું એક નંબર. પાછળ અહીંયા બેઠા મજબૂત. ઘણો ખાઈ લઈએ એવા દાળ ફ્રાય. ભાઈ જઈએ.